તો આપણે આ મોજામાં જવાનું હોય પાછા આવશું કે નહીં એ ખબર નહીં, બાકી જાઉં ફર્સ્ટ વાર જાઉં છું દરિયામાં નાહવા માટે, તો જોતા રહો વિડીયો. હે યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો? હરું ફર્સ્ટ ફેમિલી તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ઘણા દિવસથી વિડીયો નતો બનાવે, પણ ખાસ આજ બનાવું છું. નાઇટમાં ઘરથી અમદાવાદ આવ્યો અને અમદાવાદથી પછી નાઇટમાં દ્વારકા આવ્યો છું મિત્રો. તો હાલ દ્વારકા બેઠો છું અને નાઇટમાં આ રૂમ ઉપર આપણે રોકાણા હતા અને આપણી સાથે છે ભરતભાઈ. અને બસ હવે નાહી ધોની રેડી થઈ ગયા છે અને હવે જઈશું આપણે મંદિરે દર્શન કરવા. રાતના નાઇટ હતી અને નાઇટમાં કોઈ વિડીયો નહીં બનાવ્યો, પણ હાલ વિલોગ ભરતભાઈ કીધું કે વિલોગ ચાલો બનાવી દઈએ. તો ઘણા દિવસ પછી આપણે 1 સાલ પછી વિલોગ ચાલુ કર્યો છે આજે. અને બસ હવે આગળ તમે જોતા રહેજો. હવે મંદિરે જઈશું અને મંદિરથી બધી જગ્યાએ જઈશું. પહેલાં મંદિરે જઈને તો ખાસ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને ભરતભાઈ કેવું લાગે છે? તમને પણ બધાને દર્શન કરાવીશું. ચલો એન્ડ સુધી બન્યા રહેજો. ઓકે ભાઈ, બહારનો નજારો જો ગજબ ભાઈ, એકદમ ઠંડુ વાતાવરણ જો ખાલી તમે. અહીંયા રોકાણા હતા. બીકે ચાલીએ? બસ ચાલીને ભાઈ. થઈ ગયું મોબાઈલ 75%. કઈ વસ્તુ તો ભૂલતા નહીં. કાંઈ નહીં ભૂલતા નહીં. રૂમમાં નીકળી ગયા છીએ. ઓયનો નજારો બતાવી દઉં. ભાઈ સાહેબ, સનસેટ, એકદમ ઠંડુ વાતાવરણ લાગે જેવું. ચાવી હાલવાની એમને ચાલવાની. ત્યાં આપી દે પટ્ટી છે. લોક કરી નાખે તો હવે રહેતું કોનો ફોન? ચલો ભાઈ ત્યાં હતી આપણી રૂમ હતી જો. એ મારી ત્રીજા માળે રૂમ હતી. ત્રીજા માળથી બેઠા જો સાહેબ. આવું કોઈને આવવું હોય તો જોઈ લો. આ છે એમનો એડ્રેસ, જોઈ શકો છો તમે ત્યાંનો. અને બહુ સારી સુવિધા છે હોય. બીકે ભાઈ ઉતવાળ કરીને નીકળી ગયા છે આગળ. ચલો હળવું હળવું નીકળી ગયા છે મંદિરે. ભાઈ મંદિરની નજીક આવી ગયા છે. જય દ્વારકાધીશ. બીકે જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ફાઇનલી મિત્રો હવે આવી ગયા છે બારે અને મોબાઈલ બેગ વગેરે અંદર કરાવી દીધા જેમાં. અને હાલ દર્શન કરી લીધે, મસ્ત મજાના દર્શન થઈ ગયા દ્વારકાધીશના. અને મસ્ત બહાર આવી ગયા છે. અંદર મોબાઈલ લઈને જતા નહીં, અલાઉ નથી. એ તો બધાને ખબર જ છે કે મંદિરમાં મોબાઈલ અલાઉ નથી, એટલા માટે બહાર જવા કરાવી દીધો. ગઈ બીકેનું ફોટોગ્રાફિક જો પાણીની અંદર ફરે છે ને મને પાછો કે ફોટા પાડને વિડીયો બનાવે જો. એ બાજુ મંદિર આવે ભાઈ, આ બાજુથી ભાઈ બીકે ભાઈની થોડો શૂટ કરી લઈએ, મસ્ત થોડા ફોટા વગેરે. બાકી બધું મસ્ત મંદિર જો દેખાય. નજારો જો અમદાવાદ પુલ છે ને, આવો ને આવો કોઈ પણ બ્રિજ છે જે કે હાલ તો ચાલુ નહીં, એના ઉપર જવાનો કોઈ અલાઉ નહીં. બાકી તો જોઈ શકો છો મસ્ત મજાનું વ્યૂ છે યાનું. સવારે છે હજી 7:30 થયા. બાકી તો ભાઈ ગજબ જો. એ બાજુ મંદિરે આપણે દર્શન કરીને તે બાજુ નીકળે. જો ભાઈ બોટ. આ શું છે બીકે? બ્લેક બગલું. બ્લેક બગલું. બગલું એમને બગલું કહેવાય? હા, આ જોઈ લો, માછલીઓ જોઈ લો. બતક કહેવાય? ના, બતક નથી, આ બગલું છે. બતક અલગ આવે. ભાઈ શું છે આ કોમેન્ટ કરજો, કોઈ પણ જેને પણ ખબર હોય ને કોમેન્ટ કરજો. મછલી જોઈ લો, મછલી દેખાય તો બહુ है भाई. जो जूम को कंप्लीट देखा बीके जो जाए रास्ता जाएगा, उधर जाएंगे हम. इधर रास्ता, इधर हम. और इधर देखो, इधर मछली है, छोटी छोटी मछली. आप देख लो भाई लोगों.
मछली है। ये मछली है, देख लो मछली। ए भाई जय द्वारकाधीश, जय जय द्वारकाधीश। द्वारकाधीश। જોઈ લો મિત્રો, જોઈ લો વ્યૂઝ દ્વારકાના યાર, મછલી જો હે આ તો જો તું હે ગોગલા આદમી बीके मछली ने खबर दारू एनु હા બધુંય ખવડાવીએ મચ્છીને ખવડાવ્યું તે પહેલા ખવડાવ્યું પહેલે તમને ખબર નહીં હોય પહેલે સ્ટાર્ટ भाई બધા બેઠા નો એ બધા કે 10 હાલ મछली ને ખવડાવી ખવડાવી ક્યારની પહેલા જ ત્યાં જ એ બધું થાય ત્યાં ખવડાવી આપણે ભાઈ અમારી ગરમા ગરમ ચા આવી ગઈ બીકે ભાઈ ચા પીઓ ચા વિના કશું નહીં ચાલે ચા પી લઈએ પછી નસો સોરી એલી ચાની ચા ચુસ્કી ચાની ચુસ્કી ચુસ્કી ચા વિના ના હાલે ભાઈ હો ચાઈ એક નંબર બીકે મોજ આપણે ઇન્સ્ટામાં આઈ બનાવી લે ભાઈ જો ઇન્સ્ટામાં મોજા બનાવી કેવા આવે જો ખાલી આઈ મોજાના મજા લઈ લો મોજાના ભાઈ સાહેબ ગજબ અરે યાર એટલો ઉપર એટલું સ્પીડ થી લગાવે જોઈ લો મિત્રો જોઈ લો અંદર ગયા હોત નાવા તો દરિયા કિનારના મજા લઈ લો દરિયાના મજા લઈ લો આવી જાઓ આગળ આવો આકારો ચાલો બીકે ભાઈ ને ભાઈ ફોટોગ્રાફી કરવો તો આવો ફોટો પાડી લો પાડી લે મસ્ત દરિયા મેં સજો કે દિલ બના દેતા ભાઈ બીકે ભાઈ જો સમુદ્રના મજા લઈ જઈએ બાકી તો યાર જો ખરી બહુ સારું વાતાવરણ છે ને મજા આવે જો ખાલી યાર નોર્મલ એમ બહુ મસ્ત મજા આવે ને જો કેકડા દીકરા મારા તો આયો બીકે આયો વાહ ભાઈ વાહ વાહ ગજબ ભાઈ ભાઈ સાહેબ જોઈ શકો છો ભાઈ હોય નજારો તમે દ્વારકાનો ભાઈ સાહેબ દરિયો ગજબ છે અને જો તમે આ લોકેશન ના જોયું તો આ છે લોકેશન જે મંદિરના પાછળના ભાગનું છે અને કદાચ તમે આવેલા હશો તો આ લોકેશન તો કન્ફર્મ જોઈ જશે કેમ કે જે મેન છે લોકેશન દરિયાનું એ હોય જ છે અને બધું વાતાવરણ હોય જ છે અને બાકી તો તમે જોઈ શકો છો ચારે બાજુ દરિયો જ છે દરિયા કિનારે દ્વારકાધીશમાં ફરવાના મજા અલગ છે એકવાર આવો મિત્રો તમને પણ ખબર પડે કે દરિયાના મજા અમે આવ્યો હું તો પહેલી વખત આવ્યો હરિભાઈ તો કઈ વાર આવી ગયા સાહેબ હું તો ફર્સ્ટ વાર આવ્યો છું અહીંયા મજા આવી અલગ એ મારા બસ અહીંયાથી જવાનું મન જ નથી થતું મને તો એવું લાગે આપણે તો અહીંયા જ રહેવાના આ તો રહી જઈએ એવું લાગે મને બહુ મજા આવે હો આરા ચલો ठीक है भाई स्टोरी मुके थे जिस व्यक्ति से आप कॉल करे वो अभी समुद्र किनारे मजे ले रहे हैं क्यों ना आप भी कहीं घूम आए और कुछ देर बाद ठीक है भाई मौज पड़े हो ખાઓ મોજ ये अपने नाश्तो मस्त गरमा गरम काबी के भाई અરે મસ્ત એકદમ મજાની ચેક કરીશું કેવી છે મેગી चेक કરીને મને કહો શું કે યાર ટેસ્ટ કેવો છે ગજબ એકદમ કસમ એકદમ ભાઈ મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે નાસ્તો ગોવાનો કરીને નીકળી beach, ગયા અને ગોવાનો ભાઈ ને ફ્રેન્ડ નો ફોન આવ્યો છે જો કે ભાઈ આગળ જાય છે અને બહુ મજા આવે છે ભાઈ ઠંડુ વાતાવરણ અહીંયાના મોજા જો મોજા પણ વધી ગયા છે કેમ કે હાલ પહેલા સવારમાં આવ્યા હતા એટલે થોડા કમ જ હતા પણ હાલ બહુ વધી ગયા છે અને બહુ મોટા મોટા મોજા ચાલુ થઈ ગયા છે અને મસ્ત વાતાવરણ આવી ગયા ભાઈ આપણા ઠંડા ઠંડા ગોળા ઠીક છે ભાઈ ચેક કરો પહેલા ચેક કરીને જો કેવાય ટેસ્ટમાં એક નંબર તો ભરતભાઈ
હવે આપણે ત્યાંથી મંદિરમાં નીકળી ગયા. હવે ક્યાં જવાનું છે ફરવા? હવે શિવરાજપુર ગોવા બીચ જેવા મજા લેવા. આપણે બસ ગોવા જવાનું છે. ગોવા દ્વારકામાં પણ આવેલું છે શિવરાજપુર બ્રિજ, જે એમનું નામ રાખેલું છે. હાલ નવું જે લોકેશન બનેલું છે તો મસ્ત છે ત્યાંનું વ્યૂ. તો ચાલો મિત્રો સીધા ત્યાં જઈએ અને ત્યાં આપણે તમને મળીએ અને લોકેશન ત્યાંનું પણ બતાવીએ તમને બધાને. તો કન્ટિન્યુ બન્યા રહેજો.